કચ્છના અંજારમાં મહિલા એએસઆઈના હત્યાના આરોપીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે। પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે। એએસઆઈના પ્રેમીએ જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખી। પોલીસના મતે શનિવારે રાત્રે લગભગ 10 વાગે એએસઆઈ અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સે થયેલા પ્રેમીએ એએસઆઈની હત્યા કરી નાખી। મૃતક અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતા। જે પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી એ આરોપી દિલીપ સીઆરપીએફમાં ફરજ બજાવે છે। હાલ અંજારમાં ફરજ બજાવતી મહિલા એએસઆઈની હત્યાથી પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે। બંને ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હોવાનું અને લિવ-ઇનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણાબેન જાદવની એક હત્યાનો બનાવ બનેલ છે। આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી। આરોપી અને મરણ જનાર અરુણાબેન 2021થી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા। ત્યારબાદ બંને લિવ-ઇનમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું, જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતની આગળની તપાસ તજવીજ ચાલુમાં છે। બીજી તરફ મહિલા એએસઆઈના પરિવારજનોએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે। સાથે જ મૃતક દીકરીને ન્યાય મળે તેવી માંગ કરી છે। મારા બેન બનેવી આ દીકરા સાથે લગ્ન કરવા સંમત હતા અને આ દીકરો જે દિલીપભાઈ શંકરભાઈ જાદવ ગામ ટોકરાળા એને મારી ભાણી સાથે 3-4 વર્ષથી કે સંબંધ હતો અને બે પ્રેમ સંબંધ નિભાવી એમનું શાંતિથી ગુજરાન ચલાવવા માંગતા હતા। અમે એ લોકોને મળી ચૂકેલા છીએ, પણ એ દીકરાના મમ્મી પપ્પા રાજી હતા, પણ દીકરાના જે કુટુંબીજનો એના દાદા એનો દાદાનો દીકરો આ લોકો આમાં સંમત નહોતા, એટલે છોકરાઓના ઘરેથી હળધૂત કરેલા એટલે છોકરો એકદમ ક્રૂર હત્યા કરવા માટે તૈયાર થયો અને મારી ભાણીનું ફરજ બજાવતી અંજાર પોલીસ સ્ટેશનમાં એના રૂમ ઉપર જઈ ગંગોત્રી 2 એની સોસાયટીમાં જઈ એના રૂમ ઉપર રાત્રિ રોકાણ કર્યું અને મારી ભાણીનું ક્રૂર હત્યા કરી અને ગળું દબાવી અને એનું મર્ડર કરી નાખેલું છે। અમારી માંગણી અમારી એવી છે કે અમને પૂરેપૂરો સરકાર તરફથી ન્યાય મળે અને આ છોકરાઓની સાથે કે એના કુટુંબી સાથે જો એના બીજા કોઈ સાથ સહકાર દેવા વાળા હોય એને કડકમાં કડક સજા થાય અને આવું બીજી વખત કોઈ પણ નહીં, પણ કોઈ પણ સમાજમાં, અમારી સમાજમાં નહીં, કોઈ પણ સમાજમાં કોઈ પણ આવો ગુનો ન કરી શકે, એના માટે અમે ન્યાયની માંગણી માંગીએ છીએ।